સુરતમાં ડ્રગ્સનું દૂષણ દૂર કરવા માટે સુરત પોલીસ કમિશનર પોતે જનજાગૃતિ રેલીમાં ઉતર્યા હતા। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી નિમિત્તે સુરત પોલીસ કમિશનર દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। એસઓજી દ્વારા યોજાયેલી રેલીમાં તેઓ અગ્રેસર રહ્યા હતા। કમિશનરે જનજાગૃતિ રેલીનું નેતૃત્વ કરતા લોકોને જણાવ્યું હતું કે આપણે ડ્રગ્સ મુક્ત શહેરને બનાવવાનું છે, જેથી પેડલરોના નેટવર્કને તોડવા માટે સહકાર અને બાતમી આપે। નશાની બદીમાં ફસાયેલાને ઉગારવા માટે પણ તેમણે હાકલ કરી હતી। એસઓજી દ્વારા નો ડ્રગ્સ બાબતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો પાલ વિસ્તારમાં યોજાયેલી રેલીમાં પોલીસ કર્મચારીઓએ વિવિધ બેનરો સાથે નીકળી અને ડ્રગ્સનો વિરોધ કર્યો હતો। આ રેલીમાં શહેર એસઓજીના ડીસીપી અને પીઆઈ તેમજ પોલીસ કર્મીઓ જોડાયા હતા। સાથે જ સમગ્ર શહેરમાંથી ડ્રગ્સની બદીને દૂર કરવા માટે અપીલ કરવામાં આવી હતી। પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે આજે ડ્રગ્સ વિરોધી દિવસ છે, ત્યારે અલગ અલગ થીમ ઉપર લોકોમાં જાગૃતિ આવે તે માટે કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે। બંધાણી નશો છોડે અને સામાજિક ધારામાં આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા પેડલરોનું નેટવર્ક તોડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે। નશામાં સપડાયેલાની વિગત પોલીસને આપવામાં આવે, તેમના નામ ગુપ્ત રાખવામાં આવશે, જેથી શહેરને નશામુક્ત કરવામાં આવશે। તે માટે સહયોગ નાગરિકો આપે તેવી અપીલ વધુમાં કરવામાં આવે છે। આજે જો વર્લ્ડ એન્ટી ડ્રગ્સ ડે છે, આજ નિમિત્તે ગઈકાલે પણ જો શહેરના રિક્ષાઓ ઉપર જો અલગ અલગ આ દૂષણ જો છે ડ્રગ્સના એના શું જો નુકસાન એના આપણને થઈ રહ્યા છે અને એના અટકાવવા માટે શું કામગીરી થઈ રહી છે, અવેરનેસના કામગીરી શું થઈ રહી છે, કાયદાકીય રીતે શું કામગીરી થઈ રહી છે, એના અલગ અલગ જે પોસ્ટરો બેનરો લગાવીને આ બધા શહેરમાં ફેરવવામાં પડાવેલા છે। અને આજનો દિવસ એ આજ થીમ ઉપર અલગ અલગ થીમ લઈને કે અમે આપણા શહેરના સુરત શહેરને જો ડ્રગ ફ્રી રાખીએ જોઈએ અને આવનાર આપણી જનરેશનને પણ બચાવીએ અને અત્યારે પણ જો બંધાણી થઈ ગયો એના બી કેવી રીતે અમે મુક્તિ કેન્દ્રો મારફતે જોઈએ એના કાઉન્સિલિંગના મારફતે એના દૂર કરીએ, એના લઈને આજે એક માર્ચના આયોજન કરવામાં આવેલા, જેમાં 250 જેટલા અમારા જો અધિકારીઓ અને જવાનો ભાગ લીધેલ। અને હું બધાને આપણે સુરત શહેરજનોને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ જો આપની પોલીસે સતત એના આ દૂષણને દૂર કરવા માટે કાર્યવાહી કરી રહી છે। આપ ગયા વર્ષોમાં બી જોઈ શકો છો જેટલા નેટવર્ક હતા મોટા મોટાના તોડવામાં સફળતા મળી છે। એના માટે અત્યારે જો પેડલર છે, જો ડ્રગ વેચવાલા અલગ અલગ ટીમીઓ અપનાવતા રહે છે, પરંતુ અમારી બી ટીમ સક્ષમ છે આ બધાને પૂરા નેટવર્ક તોડવા માટે। આપથી મારી વિનંતી છે કે આપ કોઈ પણ પ્રકારના આપને એવા મેસેજ હોય તો આપને પોલીસને શેર કરો। આપ સાથોસાથ અગર આપને કોઈ નજીકના કોઈ લોકો આવા નશામાં સપડાઈ ગયા હોય તો પણ અમારે પાસે આવશો, અમારે એસઓજી પાસે આવશો, તો આપની પૂરી આઈડેન્ટિટીને અમે ગુપ્ત રાખીને જો બી નશા મુક્તિ કેન્દ્રો જો બી આપને મદદ જોઈએ અમે લોકો 100% મદદ કરીશ। આ એક સાથે લોકો મળીને અમને સુરત શહેરના નશા મુક્ત જો શહેર બનાવી શકીશ જોઈએ। અને ફરીથી અમારા જો નિર્ધાર છે સુરત શહેર પોલીસના કે અમે લોકો આપણા નો ડ્રગ્સ ઇન સુરત સિટીના નિર્ધાર સાથે અમે લોકો આગળ સમય ઈમાનદારી से કામ કરતા રહીશ। અને આપને હું ખાતરી આપું છું, સાથોસાથ સહયોગ પણ આપું છું કે આ મુહિમમાં આપનો સહયોગ જે રીતે મળે છે આ રીતે